તો ચાલો આજના વિડીયોમાં બન્યા રહેજો। આજે તમને દેખાડું ધાણાની હરાજી જામનગરના માર્કેટિંગ યાર્ડમાં। ધીરુભાઈ ગામ કયું? ભૂપત આંબરડી। ભૂપત આંબરડી ગામના ખેડૂત છે। સીધા અમે 2400 માં ચાલ આપણે ભાજી એક આપણે ખેડૂત છે તો કે ખેડૂતનો માલ આપણે જોઈ લો। ખેડૂત પાસે સરસ મજાના ધાણા છે। અહીંયા તમારી અમે વેપારી જોઈ ને અહીંયા વેપારી છે જે એન્ટરપ્રાઇઝ બરોબર। પેટી અહીંયા 15 ધાણા બરાબર। આપણે કેટલી દાગીના લઈ આવ્યા તમે ધાણાના? 31 દાગીના। કેમ છો બધા અમારા વ્યુઅર્સ મિત્રો? બધા અમારા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર। મિત્રો તો હવે આપણે ફરી પાછા આવી ગયા છીએ જામનગરના માર્કેટિંગ યાર્ડમાં। આજે મિત્રો માર્કેટિંગ યાર્ડમાં હું તમને હરાજીમાં આપણે ધાણા આવ્યા છે। તો ધાણા આપણે જે ધાણા જીરું ઘરમાં આવે તો એ ધાણા જેની અત્યારે હરાજી ચાલુ છે। આપણે ધાણાની હરાજી છે તો તેને આપણે ખેડૂતોને તેમજ વેપારીઓને મળી અને આપણે જોઈએ કે તેઓને ધાણાનો અત્યારે શું ભાવ હાલે છે અને ધાણાની કેવી હરાજી છે મિત્રો। તો ચાલો આજના વિડીયોમાં બન્યા રહેજો। આજે તમને દેખાડું ધાણાની હરાજી જામનગરના માર્કેટિંગ યાર્ડમાં। આપણે મિત્ર આવી ગયા છીએ અત્યારે માર્કેટિંગ યાર્ડમાં। તો અત્યારે આપણે અહીં ધાણાની હરાજી થાય છે। એટલે આજે આપણે ધાણા સરસ મજાના ધાણા છે તો અત્યારે ધાણાની હરાજી થાય છે। તો આપણે ત્યાં ભાવ પૂછીએ અત્યારે ધાણા આપણે શું ભાવમાં અત્યારે જાય છે અને અત્યારે ધાણાની હરાજી કેવી છે અને અલગ અલગ જે વકલો એનો કઈ રીતનો ભાવ આવે જોઈ લો મિત્રો। અત્યારે આપણે હરાજીમાં જોઈએ શું ભાવ મળે છે। ધીરુભાઈ ગામ કયું? ભૂપત આંબરડી। ભૂપત આંબરડી ગામના ખેડૂત છે। સીધા અમે 2400 માં આપણે કેટલું અત્યારે આપણે કેટલી ઉપજ કેટલી થઈ છે તમારી પાસે? વીઘે 15 માં। અત્યારે આપણે કેટલા બાજકા લઈ આવ્યા છીએ? 54 ગુણી। તો 54 ગુણી આપણે વજન કેટલું હશે એનો? કેટલા મણ હશે? એક મણમાં 2 મણ આવે તો આપણે 100 મણ ઉપર હશે ને 110 મણ જેવું થયું। જોઈ લઈએ તો આપણે ભૂપતભાઈ છે તેઓ ધાણા લઈ આવ્યા છે। સોરી ધીરુભાઈ છે ભૂપત આંબરડી ગામના તેઓ લઈ આવ્યા છે ધાણા। આપણે ત્યાં તમને ધાણાનો ભાવ શું મળ્યો છે? મણનો સારો મળ્યો 2400 રૂપિયા। 2400 રૂપિયા જોઈ લ્યો તો 2400 રૂપિયા ભાવ મળ્યો। તમે ઓલી તમારું નામ? મેરામણભાઈ। તમે ખેડૂત છો? તો હું ભાવમાં તમારા ધાણા ગયા 2100 માં। તો તમારે 2100 માં ને તમારા 2400 માં। તો આપણે ડિફરન્સ કેટલો ભાવમાં? સારા નબળા પ્રમાણે કલર નો નેનો છે બરોબર। ભાઈ જે તમે ભાઈ વેપારી છો? જે એન્ટરપ્રાઇઝ જામનગર આપવા માર્કેટિંગ યાર્ડ બરોબર। 2400 રૂપિયા પુરાનો ભાવ આવ્યો છે એમ ને આપવા માર્કેટિંગ યાર્ડ। જોઈ લો તો વેપારી જે સાથે ખેડૂત પણ છે તો વેપારી ખુશ છે ને તમને ભાવ મળ્યો તો તમે ખુશ છો? ભાવ પૂરો મળે ને આપવામાં ભાવ સરસ। તો વેપારીઓ ખુશ છે ને ખેડૂતો ખુશ છે। ચાલ આપણે ભાજી એક આપણે ખેડૂત છે તો કે ખેડૂતનો માલ આપણે જોઈ લો। ખેડૂત પાસે સરસ મજાના ધાણા છે। તો આપણું કયું ગામ ભાઈ? બોરકી કઈ બાજુ આવ્યું? ભાણવડ તાલુકામાં। જોઈ લો આપણે ભાણવડ થી તમે અહીંયા આવ્યા તો તમને ખંભાળિયા નજીક ન પડે યાર્ડ? બરોબર નજીક પડે તો તમે જામનગર યાર્ડ આવવાનું કારણ શું? ભાવની હિસાબે। જોઈ લો તો આપણે જામનગર માર્કેટિંગ યાર્ડ છે ત્યાં ખેડૂતને ભાવ સારો મળે। તો આપણે ધાણાજી શું ભાવમાં ગયા? 2300 રૂપિયા। જોઈ લો 2300 રૂપિયા મણમાં ભાઈના ધાણા ગયા તો ભાઈને પણ એ સારી ઉપજ મળે એટલે તેઓ ભાણવડ થી જામનગર માર્કેટિંગ યાર્ડે આવે છે। આપણે કેટલો માલ ઉતર્યો તમારા હજી ફેરે? 20 ગુણી એટલે 40 મણ જેવું થયું ને? એટલે 40 મણ છે। કેટલા વીઘામાં આપણે ઉગાડ્યું? 4.5 વીઘામાં। 4.5 વીઘામાં આટલું ઉપજ થઈ તો સારી કહેવાય। જોઈ લો મિત્ર આપણે અત્યારે હરાજી ચાલે છે આપણે ધાણાની માર્કેટિંગ યાર્ડમાં। તો માર્કેટિંગ યાર્ડમાં આપણે ખેડૂતોને પણ મળી છીએ અને સાથે અહીં જે વેપારી છે તો આપણે વેપારીને મળી અને તેઓની પાસેથી જાણી કે તેઓ અહીં કેટલા વર્ષથી હરાજીમાં ભાગ લે છે અને તેઓની પેઢી કેટલા વર્ષ જૂની છે। ચાલો તો આપણે વેપારીને મળી। તમારું નામ શું? મારું નામ જિજ્ઞેશભાઈ। આપણે અહીં તમારી અમે વેપારી જો અહીંયા વેપારી છે જે એન્ટરપ્રાઇઝ બરોબર। પેટી અહીંયા 15 વર્ષ જૂની છે। અમારે મેન ધાણા જીરું અજમો બરોબર આવક છે। બાકી બધું ધાણા અત્યારે આવક સારી છે। ધાણાના ભાવ પણ ખેડૂતો સારા મળી રહ્યા છે। માલ બધા 2000 થી લગી અને 2400-2500 સુધીના ભાવ થાય છે। ધાણાનો ભાવ 2000 થી 2500 ની આસપાસ મળે છે ને? તો આ ભાવ અત્યારે સારો કહેવાય? સારો ભાવ। અને તમે અત્યારે ખરીદી કરો વેપારી તો તમને આમાંથી પાછો નફો થાય? અત્યારે અમારું કમિશન નું કામ છે। બરોબર તમારું કમિશન નું કામ છે। તો આપણે યાર્ડ અને ખેડૂતની વચ્ચે
જે ભાઈ છે તેઓ જે અહીંના વેપારી છે તેઓ બેની વચ્ચે કમિશન એજન્ટ તરીકેની ભૂમિકા નિભાવે છે. અને આપણે અત્યારે ધાણા છે તો આપણે બીજી અત્યારે હરાજીમાં કઈ કઈ અત્યારે આપણે જણસ આવી છે? અત્યારે ઘઉં આવે છે, કલંજી આવે છે, જીરું આવે છે, અજમો આવે છે. બરોબર. અને આપણે અત્યારે ટેકાના ભાવમાં ચાલે છે કે એમને હરાજી થાય છે? મસાલા આઈટમમાં કે ટેકાના ભાવ નથી હોતા. બરોબર. મસાલા આઈટમ ખુલ્લું ઓપ્શન હોય છે અને ભાવ ખુલ્લા ઓપ્શનમાં જ થાય છે. ઓપ્શનમાં થઈ છે, ખુલ્લા ઓપ્શનમાં થાય છે. તો આપણે જે ધાણા હોય તો તેની આપણે અત્યારે હરાજી થાય છે. પણ ટેકાના ભાવ આપણે અમુક વસ્તુ આપણે ટેકાના ભાવ કઈ કઈ વસ્તુના આપણે મળે? સરકાર મગફળી છે, સોયાબીન છે, બરોબર. એવી વસ્તુના મળે છે ટેકાના ભાવ. બરોબર. તો અત્યારે આપણે ટેકાના ભાવમાં કઈ કઈ જણસની અત્યારે હરાજી ચાલુ કરી? ના, ટેકાના ભાવની અત્યારે નથી ને ટેકાના ભાવમાં, હવે ચાલુ થશે. ચાલો તો આપણે વેપારીને મળીને મજા આવી અને સાથે બધા ખેડૂત છે તો ખેડૂતો બધા અહીં રાજી થઈને જાય છે. ખેડૂતને અત્યારે સારો ભાવ મળ્યો ધાણાનો તો ખેડૂતો બધા અત્યારે રાજી છે. અત્યારે આપણે આજે ધાણાની બજાર 2000 થી 2500 રૂપિયા ધાણાનો ભાવ અત્યારે ખેડૂતને મળે છે. આ રીતના ધાણા છે સરસ મજાના. અને જેટલા તમને બાચકા દેખાય બધા ધાણાના છે. અને વેપારીએ કીધું કે 4000 ગુણીની આવક છે. આજની જે આવક છે ધાણાની એ છે 4000 ગુણી. અત્યારે જુઓ મિત્રો આ રીતે બાચકા છે અત્યારે જે આપણે ધાણાજી એક બાચકામાંથી બીજા બાચકામાં આ રીતે આપણે તેઓ ટ્રાન્સફર કરે છે. તો આપણે તેઓને પૂછ્યું તો આ લોકો મજૂર મિત્રો છે બધા તો તેઓએ કીધું કે અત્યારે તેઓ એક બાચકાની જે એમની મજૂરી છે ઠલવવાની એ 7 રૂપિયા છે. અને આ બાચકા ઠલવવાનો મતલબ એ છે કે જે ખેડૂતના બાચકા છે એ બધા આપણે ખેડૂતને પાછા દેવાના થાય. તો અહીં જયારે હરાજી થાય તો બાચકાની આ રીતે અદલા બદલી કરવામાં આવે અને જે ખાલી બાચકા છે તે આ રીતે બધા સાઈડમાં રાખી અને ખેડૂતોને એમના બાચકા પાછા આપવામાં આવે. અને જે બાચકા છે તેની ટ્રાન્સફર કરવાની જે મજૂરી છે એ છે 7 રૂપિયા. આ બધા મજૂર મિત્રો છે તેઓ અહીં મજૂરી કરીને બાચકા બધા ઠલવી અને અલગ અલગ કરે છે બાચકા. તો આપણે ભાઈબંધને પણ મળી. ભાઈબંધ શું કામ કરો છું અહીંયા? ધાણાનું. અત્યારે શું કરવાનું આપણે બાચકા બધા બદલાવીને વેપારીના બાચકા લઈને ખેડૂતને બાચકા પાછા દેવાના. અને આ રીતે આના બાચકાને આપણે પાછું પેકિંગ કરી દેવાનું. લઈ લે તો આ રીતે તે પેકિંગ પણ કરીને પાછા તૈયાર કરે. તો આ બધા બાચકા જે વેપારીના છે અને ખેડૂતના બાચકા પાછા ખેડૂતને રિટર્ન થાય છે. હા, બેની આવક છે. ચાલો તો આપણે મિત્રો પાછા એક ખેડૂત છે આપણે બીજા 1-2 ખેડૂત મિત્રો ઉભા તો તેની સાથે આપણે વાત કરી તો તેઓને પૂછી કે તેઓના ધાણા છે તેઓ અત્યારે કેટલો માલ લઈ આવ્યા છે અને તેમને શું ભાવ મળ્યો તેઓને. શું નામ આપણું ભાઈ? ચાંદ્રાભાઈ નારોપર ગામના છે. નારોપર ગામે આપણે ફેમસ છે ને ભાઈ આપણે ભાનુશાળી સમાજનું આખું ગામ કહી શકાય એવું ગામ છે. તો ત્યાંના ચાંદ્રાભાઈ છે. ચાંદ્રાભાઈ કેટલો માલ લઈ આવ્યા છે તમે? 76 દાગીના. એટલે ચાંદ્રાભાઈ લઈ આવ્યા છે 76 દાગીના. અને હરાજી થઈ ગઈ આપણે ધાણાની શું ભાવ મળ્યો? 1375. તો 1300 બહુ હતી એમ. તો 1375 5 કિલો જેવી હવા હતી એમ. બરોબર. ભાવ અમે સંતોષકારક મળી ગયા ને હવા પ્રમાણે એમ ને. તો જેલી હવા પ્રમાણે ભાવ સંતોષકારક મળ્યા ચાંદ્રાભાઈ ને. તો તેઓ માલ વેચીને રાજી છે ને. અત્યારે આપણી પાસે અત્યારે આવકમાં શું છે તમારી પાસે દાગીના? અત્યારે તમે અત્યારે શું આપણે વાવ્યું છે ને શું આવશે હવે પછી ધાણા આવશે હજી? બરોબર. હાયડો આવશે હજી, ઘઉં આવશે ને કલંજી આવશે. જઈ લો તો હજી આપણે ચાંદ્રાભાઈ તેઓની વાડીમાં એક પછી હજી જણા સુકી જશે તેઓ તે રીતે આવશે. તો હજી આપણી પાસે ધાણા કેટલા નીકળે એમ છે? ધાણા હજી થશે લગભગ હજી 20 વીઘાના છે એમ. હજી 20 વીઘામાં ધાણા છે. બરોબર. 300-400 મણ હજી નીકળશે. તેનો ભાવ તમને ટૂંકમાં સારું જ મળે એવી આશા છે એમ ને. સરસ. ચાંદ્રાભાઈ પાસેથી આપણે જાણ્યું કે તેઓને કેવો સરસ ભાવ મળ્યો. તમારું નામ શું વળી? હિતેશભાઈ આહિર. કયું ગામ? લાવડિયા. લાવડિયા ગામના આહિરભાઈ છે. તો તમે કેટલો દાગીના લઈ આવ્યા છે એમ? સરસ. તો આપણે તમને ટૂંકમાં ભાવ સારો જ મળ્યો ને એમ ને. સરસ. તો આપણે જામનગરના માર્કેટિંગ યાર્ડથી તમે રાજી હોય સારો ભાવ મળે છે એમ ને. બરોબર. બીજા એક આપણે ખેડૂત મિત્ર છે તો આપણે ખેડૂતને મળી અને તેઓને પણ પૂછી કે તેઓના ધાણા છે તો તેને શું ભાવ મળ્યો. શું નામ મિત્ર તમારું? સંજયભાઈ કરંગિયા. સંજયભાઈ કરંગિયા. કયું ગામ? કૃષ્ણગઢ ભાણવડ તાલુકામાં. તો એ લ્યો તેવો ખેડૂત છે. તો આપણે આજે કેટલી જણસ લઈ આવ્યા છીએ આપણે દાગીના? આપણા કેટલા આજના? 31 દાગીના ધાણી હતી.
31 દાગીના ધાણી. તો શું ભાવ મળ્યો આપણે ધાણીનો? આપણે ધાણીનો ભાવ મળ્યો 2285. 2285 રૂપિયા જોઈ લ્યો તો સરસ ભાવ મળ્યો ખેડૂતને. તમે રાજી છો ભાવથી? બહુ એમ ને? તો જોઈ લ્યો ખેડૂત ખુશ છે. ત્યાં જે પ્રમાણે તેઓને ભાવ મળ્યો ધાણીનો તેઓ ખુશ છે. અને લેનાર જે વેપારી તો આપણે વેપારીને પણ મળી. વેપારી તમે આમનો માલ લીધો છે તો માલ તમને શું ભાવમાં પડ્યો? અત્યારે ધાણી આપણે 2285 રૂપિયામાં વેચી છે. અને આપણે લેનાર કોણ છે? સંતોષી ટ્રેડિંગ કંપની. બરોબર. અને ઈ કઈ કયા ગામની છે? લાવડિયાના છે. તો જોઈ લ્યો અતુલ ટ્રેડિંગ કંપની છે. તો તેઓ બરોબર નારણપુરના તેઓ ભાઈ છે. અને આજે આપણે ખેડૂત છે તેઓ પાસેથી માલ લઈ અને આપણે ભાઈએ વેચ્યો છે આપણે લાવડિયાના વેપારીને. તો આ રીતે તેઓને ભાવ તો આપણે તમને એમાં કઈ રીતે તમને કમિશન મળે વચ્ચે? બરોબર ને? તો કમિશન નો શું ભાવ હશે? કમિશન કેટલા ટકા છે? 1%. એટલે આ રીતે વેપારીને 1% કમિશન મળે. અને તેઓ માલ વેચ્યો છે બીજા વેપારીને. ચાલો તો આપણે પાછા આપણે ધાણીનો ભાવ તો આપણે ધાણીને ધાણામાં આપણે ફેર શું? ધાણા આપણે અમુક છે અને અમુક ધાણી છે. ધાણા ઝીણા હોય. બરોબર. ધાણી ઝીણી હોય. બરોબર. જાડા હોય. ધાણા જાડા હોય. ધાણીને આપણે ધાણામાં એ આપણે ડિફરન્સ તો કહેવાય તો આપણે ધાણા જ નથી. ધાણા હોય ઈ. બરોબર ને? ઓકે. કલરની કિંમત જોઈ લે તો આ રીતે આપણે ધાણી વસ્તુ એક જ પણ એની કિંમત થાય. જે નાના મોટા દાણા હોય એ પ્રમાણે આપણે પાછી એક આપણે ખેડૂત કહેવાય છે. આપણે ખેડૂતભાઈને આપણે મળી અને તેઓને પણ આપણે પૂછીએ તેઓને શું ભાવ મળ્યા. શું છે આપણે ભાઈ? ધાણા. બરાબર. આપણે કેટલી દાગીના લઈ આવ્યા તમે ધાણાના? 31 દાગીના. કયું ગામ? જામવાડી. કઈ બાજુ આવ્યું? જામજોધપુર તાલુકો. આપનું નામ શું? વલ્લભભાઈ. જોઈ લે તો વલ્લભભાઈ નામના ખેડૂત છે. તેઓ 31 દાગીના લઈને આવ્યા છે. અને જોઈ લે તેઓના દાગીના છે. તો આપણે શું ભાવ મળ્યો ધાણાનો? 2005. 2005 રૂપિયા ભાવ સારો કહેવાય. આપણે મણનો ભાવ 2005 રૂપિયા જોઈ લ્યો. તો બધો માલ આપણો થઈ ગયો, વેચાઈ ગયો. એમ ને? સરસ. તો તમે રાજી જાઓ ભાવથી? એમ ને? સરસ. લ્યો તો ખેડૂતભાઈ વલ્લભભાઈ છે તેઓ રાજી છે. અને તેઓના દાગીના જે બધા 71 દાગીના હતા એ બધા ગયા છે 2005 રૂપિયા લેખે મણ. હવે મિત્રો આપણે આજે વિડીયો આપણે બનાવ્યો માર્કેટિંગ યાર્ડનો. અને ધાણાની હરાજી જે આપણે ધાણા જીરું એમાંથી જે ધાણા હોય તેની અત્યારે હરાજી થઈ. તો આપણે ધાણાની હરાજીમાં આપણે ભાગ લીધો અને તેમાં બધા વેપારીને મળ્યા, ખેડૂતોને મળ્યા. અને આપણે જાણીને તેઓને મળીને આપણે ભાવ જાણ્યા કે તેઓને શું ભાવ મળ્યા. તો અત્યારે વેપારી પણ રાજી છે, ખેડૂતો પણ રાજી છે. અને જે કમિશન એજન્ટ હોય તેઓ પણ રાજી છે. બધાને અત્યારે વ્યવસ્થિત ભાવ મળે. કમિશન તો જેને 1% મળવાનું હોય એ લોકોને કમિશન એજન્ટને 1% મળે. પણ ખાસ કરીને ખેડૂત અત્યારે રાજી છે. જે પ્રમાણે ધાણાનો ભાવ મળે છે એ પ્રમાણે ખેડૂત બધા રાજી છે મિત્રો. હવે આજનો મારો વિડીયો પૂરો કરું છું. તમે માર્કેટિંગ યાર્ડની અલગ અલગ હરાજીના ભાવ તમે જોવા માંગતા હો તો મારા વિડીયો સાથે બન્યા રહેજો મિત્રો. તમને હું દરેક હરાજી છે માર્કેટિંગ યાર્ડમાં એનો હું તમને વિડીયો બનાવી અને તમને જણાવીશ કે માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં શું ભાવ મળે છે મિત્રો. જે ટેકાના ભાવમાં પણ હજી આપણે કાંઈ પણ જણસ આવે તો ટેકાના ભાવના પણ આપણે વિડીયો જરૂરથી બનાવશી. તો મિત્રો મારા વિડીયો સાથે બન્યા રહ્યો. અને જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તો ચાલો બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.